કે 22 જાતના શાકભાજી લેવા હોય તો એ અમે કુરિયર દ્વારા કુરિયર ચાર્જ સહિત 250 રૂપિયામાં મોકલીએ છીએ. બરાબર છે. અને લગભગ એમાં ઘટતા શાકભાજી તો વધારે મોટી કીટ બનાવી છે, એમાં બધા શાકભાજી આવી જાય તો એ 37 જાતની કીટ બનાવી છે. તો એ કુરિયર ચાર્જ સહિત અમે 400 રૂપિયા મોકલીએ છીએ. બરાબર છે. અને જે આ 60 પ્રકારના બિયારણ 2 સિઝન આવી જાય છે એમાં. જય જવાન જય કિસાન જય ગૌ માતા. મિત્રો, આજે આપણે મળવાના છીએ એવા એક પ્રગતિશીલ ખેડૂતને કે જેઓ વર્ષોથી એમ કહેવાય કે પ્રાકૃતિક ખેતી કરે છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે. તો આજે એમની પાસેથી આપણે જાણવું છે કે અત્યારે આપણે જોઈએ તો એમ કહેવાય કે બજારમાં અનેક જાતના એમ કહેવાય કે વિલાયતી બિયારણ આવે છે, એટલે કે આપણે જોઈએ તો એમ કહેવાય કે એટલા ખોટા બિયારણ આવે છે કે આપણે જોઈએ છે કે અત્યારે ખેડૂતોને બિયારણમાં કેટલા ખર્ચા થાય છે. તો આજે આપણે એમની પાસે જાણવું છે દેશી બિયારણની બીજ બેગ ચલાવે છે. તો આપણે એમની પાસેથી જાણવું છે કે તેઓ કયા કયા બીજનું એમ કહેવાય કે વેચાણ કરે છે. તો ચાલો મળે એમને અને એમની પાસેથી જાણીએ આ દેશી બિયારણની આપણે થોડી માહિતી લઈએ. જય ગૌ માતા મનસુખભાઈ. નમસ્કાર, જય ગૌ માતા, વંદે માતરમ. પ્રથમ તો તમારો પરિચય આપી દો. મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. મારો મોબાઈલ નંબર 9974402629 અને મારા પ્રાકૃતિક ફાર્મનું નામ છે જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ. બરાબર. હવે મનસુખભાઈ, અત્યારે આપણે જોઈએ તો એમ કહેવાય કે બજારમાં તો અનેક પ્રકારના બિયારણ આવે છે. તો આપણે તમારી પાસેથી જાણવું છે કે તમે બીજ બેગ ચલાવો છો, ત્યાં બિયારણ છે તમે કઈ રીતના તૈયાર કરો છો અને કેવા બિયારણ તૈયાર કરો છો, તો એની માહિતી થોડીક આપો. જો કે અત્યારે બજારમાં મળતા શાકભાજીના બિયારણ એમાં કોઈ સ્વાદ તો છે જ નહીં. જે આપણે દેશી પરંપરાગત બિયારણ હતા તે લુપ્ત થઈ રહ્યા છે. જે એમાં પ્રોટીન જેમાં મળતું સ્વાદ મળતો તે અત્યારના શાકભાજીના બિયારણ તમે બજારે લાવો એમાં સ્વાદ નથી. બરાબર. ખાલી તમને એવું લાગે કે હું શાકભાજી ખાઉં છું, પણ એમાં કઈ કોઈ ગુણ નથી. તો અત્યારે હું આજથી 6 વર્ષ થઈ ગયા. તો જ્યાં ત્યાં ગમે ગુજરાત બહાર, ગુજરાત ભરમાં પ્રેરણા પ્રવાસમાં જાતો અલગ અલગ જગ્યાએ. તો જ્યાં ત્યાં ખેડૂતની પાસેથી દેશી બિયારણ જો એના ફાર્મ ઉપર જોવા મળે તો આપણે ખરીદીને લઈ લેતા. બરાબર. અને એ હું કલેક્શન જાતે કરું છું. જે દેશી બિયારણ લુપ્ત થતા જ્યાં મને જોવા મળે એ લઈ લઉં અને મારા ફાર્મ ઉપર વાવું અને એ શાકભાજી પણ ગ્રાહકોને ખવડાવું. અને એનો પછી બિયારણ પકવીને અમે સંગ્રહ કરી રાખવી. જયારે અત્યારે વાવણીનો સમય નજીક આવે ત્યારે અમે જાહેરાત કરતા હોય છે. તો અમે દેશી બિયારણ મારી પાસે લગભગ 60 થી વધારે અત્યારે દેશી બીજ કલેક્શન કરેલા છે. તો તેમાં લગભગ શાકભાજી આવી જાય. તો મેં જાહેરાત દર વર્ષે હોય છે મારે ફેસબુક દ્વારા. તો એટલા કુરિયર નો ઓર્ડર આવી જાય ને તો અમે અઠવાડિયું તો કુરિયર બનાવવામાં જ લાગી જાય છે. જોકે એમાં દેશી મોટા ટમેટા 250-300 ગ્રામ નું એક થાય ને એ ટમેટા અને મીડિયમ ટમેટા એથી નાના આવે છે. પેલા આપણે કપાસની અંદર એક છોડવો હોય ને તો આખી સીઝન ખૂટતા નતા એવા ટમેટા. બરાબર. બીજા નંબરમાં જેવી નાની નાની ગંગેટી આવે. આપણે ત્યારે લોકો કોઈ અત્યારના જો આપણે જુવાના કે અત્યારના લોકો એને કોઈ ગણતરીમાં જ નથી લેતા. ઓલી નાની ટમેટી એને શેરી લોકો શેરી ટમેટી કહે છે.
શહેરના લોકોને ઓળખે છે પણ ગામડાના લોકો અત્યારે બદલતા જાય છે. બરાબર છે. તો એવા બિયારણ અમારી પાસે છે શાકભાજીના. તો અમે અત્યારે બધે ઓનલાઈન કુરિયર દ્વારા અમે ઘર સુધી, જો તાલુકામાં રહેતા હોય તો ઘર સુધી હોમ ડિલિવરી મળી જતી હોય છે. નહીં તો ગામડે રહેતા હોય તો એને બાજુના શહેરમાં કુરિયર ઓફિસેથી મેળવવું પડે છે. બરાબર છે. તો આ રીતે અમે દેશી બીજ બેગ ચલાવું છું અને જાતે જ બધું વાવી અને જાતે જ બિયારણ ઉત્પાદન કરી અને અમે સંગ્રહ કરતા હોઈએ છીએ. બરાબર છે. હવે મનસુખભાઈ એ જણાવો કે આપણે એ કીટ છે એ આપણે કીટમાં આપણે કેટલા બિયારણ આવે, કઈ કઈ તમે કીટમાં આપણે વાત કરીએ તો આપણે અલગ અલગ કીટ હોય તો એમાં આપણે અમુક ગ્રાહકને છે એ નાની કીટ ઓછું બિયારણ લેવું હોય તો એમાં કઈ કીટ છે નાની મોટી આવે ખરા? આવે. જો કે હું સતત 5-6 વર્ષથી અમારે કૃષિ મેળા થતા હોય છે સરકાર અમુક કોઈ સંસ્થાના, તો દર મેળામાં બધે હું જાઉં છું. તો અહીંયા અમે બધું બિયારણ ગોઠવીને નાની નાની કીટ બનાવેલી છે 10-10 રૂપિયાની. બરાબર. એટલે કોઈ લેવા વાળાને સરળતા મળે ને અમને મહેનતનો ને આ પેકિંગ ખર્ચાનો અમને વળતર મળી જાય છે. એટલે બહુ મોંઘું લેવા વાળાને નથી પડતું અને અમને મહેનતનું વળતર મળી જાય છે. બરાબર. તો મેળામાં અમે જઈએ ને એટલે દરેક પ્રકારના બિયારણના બોક્સમાં ભરીને અમે ગોઠવી દેતા હોય છે. એ ખેડૂતો એની પસંદગીમાં જાતિમાં લખેલું જ હોય બધું બિયારણનું નામ. એ જાતે ગોતીને પસંદગી કરીને લઈ જતા હોય છે. એ 10 રૂપિયાની કીટ આવે છે. પણ અત્યારે ઘરે બેઠા એ 10-10 રૂપિયાનું વેચાણ મોકલવામાં તકલીફ પડે એટલે અમે એ સુવિધા કરી છે કે 22 જાતના શાકભાજી લેવા હોય તો એ અમે કુરિયર દ્વારા કુરિયર ચાર્જ સહિત 250 રૂપિયામાં મોકલીએ છીએ. બરાબર છે. અને લગભગ એમાં ઘટતા શાકભાજી તો વધારે મોટી કીટ બનાવી છે, એમાં બધા શાકભાજી આવી જાય તો એ 37 જાતની કીટ બનાવી છે. તો એ કુરિયર ચાર્જ સહિત અમે 400 રૂપિયા મોકલીએ છીએ. બરાબર છે. અને જે આ 60 પ્રકારના બિયારણ 2 સિઝન આવી જાય છે એમાં, જો કે એમાં સણા 3-4 પ્રકારના મારી પાસે છે. બરાબર. દેશી આપણે સણા, લીલા સણા, કાળા સણા, આવા અલગ અલગ વેરાયટી સિઝનેબલ હોય છે. અને મકાઈ મારી પાસે 5 થી 6 જાતની વેરાયટી છે. બરાબર. જે આપણે પરંપરાગત સફેદ મકાઈ થતી, મિક્સ મકાઈ થતી, લાલ મકાઈ, કાળી મકાઈ અને ઓલી ધાણીની મકાઈ, આવી 4-5-6 જાતની મકાઈ હોય છે. એમ અલગ અલગ ઘણા બધા લુપ્ત થતા દેશી બિયારણ, જેમ કે દેશી સોળી લુપ્ત થઈ ગઈ. આપણે દિવાળીની આજુબાજુ એ સોળીની ઉતરતી, પછી આપણે બહુ ખેડૂત શાક ખાતા આખી સિંગોનું, અને એની ખેડૂત સૂકવીને પણ હુકવણી કરી નાખતા. એ ગમે ત્યારે બાફીને શાક કરે ને તો એવું જ થતું. એટલે દેશી બિયારણમાં એક વિશેષતા છે. દેશી ભીંડા મારી પાસે 10 જાતના છે. બરાબર છે. સફેદ ભીંડો 4 ધારી થી માંડીને 10 ધારી સુધી, જે એમાં હાંસુ આવે ને એને ધારી કે. 4 ધારી થી માંડી 10 ધારી સુધીનો. એ સિવાયનો લાલ ભીંડો, લીલો ભીંડો, સફેદ ભીંડો, એમ અલગ અલગ બધા બિયારણ હોય છે. વાલોળમાં ગણો તો વાલોળ મારી પાસે 6 થી 7 જાતની હોય છે. બરાબર. સુરતી વાલોળ, ફાફડી વાલોળ, અરણી વાલોળ, દેશી વાલોળ, એવી અનેક 6 પ્રકારની વાલોળ હોય છે. બરાબર. અને જુદા જુદા છોળીના બી હોય છે, કારેલા, ગવાર, દેશી ગવાર. આમાં બધું અલગ અલગ કરીને તો એવા બધા શાકભાજી અને કઠોળના એવા બિયારણ થી માંડીને તો 60 જાતના મારી પાસે બીજ છે. બરાબર. તો એ 60 જાતની બીજ કીટ લે ને તો હું ડિસ્કાઉન્ટ એમાં આપું છું.
તો ગયા વર્ષે જ મેં 600 રૂપિયાની કીટ મોકલી હતી, પણ આ વર્ષે મને એમ થાય કે જાજુ લે ને તો આપણે કુરિયર ચાર્જ ઘરના ખર્ચે મોકલી દઈએ, એટલે મેં આ વર્ષે 550 રૂપિયામાં મોકલ્યા. બરાબર છે. હવે મનસુખભાઈ એ જણાવજો કે કોઈ આપણે ગ્રાહક ને કીટ મંગાવે છે તો આપણે કઈ રીતના એ કીટ મંગાવી શકે છે એ થોડું જણાવો. મને વોટ્સએપ મેસેજ કરે અથવા ફોન નંબર આપણા જાહેર કરેલા છે 9974402629. આ મારો વોટ્સએપ નંબર છે. અને તમારે જેવડી કીટ લેવી હોય મને ખાલી જણાવો કે મારે કીટ લેવાની છે, એટલે હું સામે જાહેરાત વિગત લખીને મોકલું છું કેવડી કીટ લેવી છે. 250 વાળી લેવી છે, 400 વાળી કે 550 વાળી, જેવી કીટ લેવી હોય એ મને જાણ કરે અને મેં ઓનલાઈન આપણે ગૂગલ પે ના નંબર આપું છું અને ઓનલાઈન પૈસા નાખે, એડ્રેસ આપે એટલે હું તરત એને મોકલી દઉં એના એડ્રેસ ઉપર. બરાબર છે. તો મિત્રો મનસુખભાઈ છે એમ કહેવાય કે વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને એની જ વાડીમાં આ દેશી બિયારણ તૈયાર કરે છે. તો મિત્રો મનસુખભાઈ છે એમ કહેવાય કે પોતે તો પ્રાકૃતિક ખેતી કરે જ છે, પણ અનેક લોકોને એમ કહેવાય કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળતા કરે છે અને એમ કહેવાય કે શહેરના લોકો સુધી એમ કહેવાય કે ઝેર વગરનું અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, તેઓ એમ કહેવાય કે ઝેર વગરનું લોકો સુધી પહોંચાડે છે. તો મનસુખભાઈ સારું એવું કામ કરી રહ્યા છે. તો મિત્રો તમારે પણ એમ કહેવાય કે દેશી બિયારણ છે કે અન્ય અનાજ, કઠોળ છે, શાકભાજી છે, તેઓ મનસુખભાઈ પોતાની વાડીએથી જ વેચાણ પણ કરે છે. તમારે જો ખાવા માટે પણ શાકભાજી, અનાજ, કઠોળ કઈ પણ લેવું હોય તો તમે મનસુખભાઈને કોન્ટેક્ટ કરી શકો છો. અને આ મિત્રો આપણે જો મનસુખભાઈનો તમે કોન્ટેક્ટ કરો છો તો કદાચ દિવસે છે મનસુખભાઈ કામમાં હોય તો કદાચ ફોન છે એ ના ઉપડે તો વોટ્સઅપમાં પણ તમે મેસેજ કરી શકો છો. તો મિત્રો આ તો એક જાગૃત ખેડૂત. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.